दिशाओं में तेज सा वो छाया, उसकी भुजाएं बदलें कथाएं। भागीरथी तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया। જોઈને માલિક અત્યારે તમારા પગ છાણમાં પડી જતે. માલિક આ લોકોનો બાપ પણ છે. અરે આ લોકો એટલા ખતરનાક છે તો એના બાપ કેટલા ખતરનાક હશે. મને તો બહુ ડર લાગે છે. ભાઈ આને જ્યાંથી પકડી લાવ્યા ત્યાંથી પણ છે આ મસ્ત આઈટમ. હા પણ આને છોકરીમાંથી માણસ બનાવવા પડશે. સાચી વાત. પીડી તું ચૂપચાપ જતો રહે. પાછો કેમ આવ્યો? તને તારા ગાંધી મળી જાય છે ને, બીજું શું જોઈએ તને? વિક્રમભાઈ હિસ્સો તો મને જોઈએ જ, નહીં તો હું અલ્લુ અને અર્જુનભાઈને જઈને બધું જ કહી દઈશ. માલિક ઉભા રહો તમે, આને તો હું જ જોઈ લઈશ. એટલે આજથી તું મારો બોડીગાર્ડ. બોડીગાર્ડ. અમે તો બોડીગાર્ડ ચાલ હવે. બની ગયા. અમે તો બોડીગાર્ડ બની ગયા. બોડીગાર્ડ બની ગયા. અમે તો બોડીગાર્ડ બની ગયા. બોડીગાર્ડ બની ગયા. એક મિનિટ. બોડી. પણ તારું નામ શું છે? મારું નામ રજનીકાંત. એ હલો, અમે તો બોડીગાર્ડ બની ગયા. બોડીગાર્ડ બની ગયા. હે ભગવાન, આ મેં કોની જોડે આવી ગયો? આ બંને તો ગુંડાઓ લાગે છે ને આ બંને જણા માલ શું કરે છે? આપણે તો ગામમાં છોકરીઓને માલ કહેતા હતા, પણ આ લોકો કોને કહેતા હશે? બચાવી લો ભગવાન. માલિક મારે તમારી જોડે કામ નથી કરવું. હું જાઉં છું. મારે આજે નથી મરવું. હજી તો મારી એન્ટ્રી થઈ છે આ વેબ સિરીઝમાં. તું થોડી વાર શાંતિ રાખ અને આ બંને ઉપર ગુસ્સાથી જો, કેમ કે થોડી વારમાં બાજી પલટાઈ જશે. એ તમે બંને જણા શું ખુસુર ફુસુર કરી રહ્યા છો? ના રજની, કંટ્રોલ. ગુસ્સો કંટ્રોલ કર. હમણાં કશું નથી કરવાનું આ બંનેવને.